गिरधारि चरित सुहाए विपुल बिसदनी गम गाए। भगवान शिव मां भवानी ने જ્યારે રામકથા સંભળાવી રહ્યા હતા ત્યારે ભગવાનના અવતારની કથા, ભગવાનના તો અસંખ્ય કારણોથી ભગવાને રામ અવતાર ધારણ કર્યો છે, મનુષ્ય અવતાર ધારણ કર્યો છે. તુલસીદાસજી મહારાજ માનસની અંદર લખે છે કે રામ જન્મ કે હેતુ અનેકા પરમ વિચિત્ર એક તે એકા, કે ભગવાનના તો અસંખ્ય કારણોથી ભગવાને મનુષ્ય દેહ ધારણ કર્યો છે અને પાછા વિચિત્ર કારણો છે. એકથી એક ચડિયાતા તો છે જ, પણ વિચિત્ર કારણો છે. ભગવાન શિવે એવું કીધું કે હે ભવાની, આપના ગુરુના શ્રાપના કારણે પણ ભગવાનને મનુષ્ય દેહ ધારણ કરવો પડ્યો છે. હવે પાર્વતીના ગુરુ એટલે સ્વયં દેવ ઋષિ નારદજી પોતે, અને ગુરુનું નામ આવ્યું એટલે પાર્વતીના કાન ચમકા છે, ભવાનીના કાન ચમકા છે. અને ભગવાન શિવને કીધું કે નારદ મુનિના એવા તો કયા શ્રાપથી ભગવાનને મનુષ્ય દેહ ધારણ કરવો પડ્યો છે? કારણ કે નારદ મુનિ તો પોતે જ્ઞાન અને વિરાગની મૂર્તિ છે, સતત નારાયણ નારાયણનું જાપ જપે છે. અને એમને કઈ વાત ઉપર ભગવાનને શ્રાપ આપ્યો એ કથા આપ મને વિસ્તારથી કહો, મારે સાંભળવી છે. અને શિવજી માં ભવાનીને એ કથા સંભળાવે છે કે એક સમયે હિમાલય પર્વતની ઉપર ભ્રમણ કરતા નારદજી એક જગ્યા ઉપર પહોંચ્યા. અને કેવી સુંદર જગ્યા કે એક પવિત્ર ગુફા છે અને ગુફાની બાજુમાંથી ગંગાજી વહી જાય છે. અને આવું રમણીય દ્રશ્ય જ્યાં નારદજીએ જોયું એટલે નારદજી ત્યાં સ્થિર થઈ ગયા. હવે નારદજી એક જગ્યાએ ક્યારે સ્થિર થતા નથી. એનું કારણ કે દક્ષ પ્રજાપતિના શ્રાપના લીધે દેવ ઋષિ નારદજી છે એ એક જગ્યાએ સ્થિર થઈ શકતા નથી. પણ આવું રમણીય દ્રશ્ય જ્યારે એમને જોયું ત્યારે એમની બુદ્ધિ સ્થિર થઈ અને તે એક જ જગ્યા ઉપર સ્થિર થઈ ગયા. અને જ્યારે મુનિ સ્થિર થયા ત્યાં એમને સમાધિ લાગી ગઈ. અને સમાધિ લાગી આ વાતની ખબર દેવરાજ ઇન્દ્રને જ્યારે પડી, હવે દેવરાજ ઇન્દ્રને ખબર પડી એટલે દેવરાજ ઇન્દ્રએ એવો વિચાર કર્યો કે આ ઋષિ છે એ મારું રાજપાટ પડાવી લેવા માગે છે, દેવ ઋષિ ઇન્દ્રાસન લઈ લેવા માગે છે. એટલા માટે થઈ અને તપ કરે છે. માટે કામદેવને હુકમ કર્યો કે તમે જાઓ, નારદ મુનિનો તપ ભંગ કરો, એમની સમાધિ છોડાવો. આ બાજુ કામદેવ હિમાલય પર્વતની ઉપર જ્યાં નારદ મુનિની સમાધિ લાગી છે ત્યાં આવે છે. ત્યાં આવી અને પોતાની કામલીલા એવી પાથરી કે આખું જગત કામમય બન્યું. પણ દેવ ઋષિ નારદ મુનિને કામ વ્યાપ્ત થતો નથી. કારણ કે મારા દેશના સાધુ અને બ્રાહ્મણોને ક્યારેય કામ વ્યાપ્ત થતો નથી. સાહેબ, અસંખ્ય પ્રયત્નો કામદેવે કર્યા છે, એનાથી જે કાંઈ પણ થતું હતું એવી કામલીલાઓ કરી, પણ દેવ ઋષિની સમાધિ છૂટતી નથી. અંતે કામદેવ હારી ગયા. અને હારી ગયા પછી કામદેવે દેવ ઋષિના પગ પકડા છે. અને જ્યાં પગ પકડા ત્યાં સમાધિ ખુલે છે. અને સમાધિ ખુલી એટલે કામદેવે દેવ ઋષિની પ્રશંસા કરી છે કે બાપજી, હું આપની સમાધિનો ભંગ કરાવવા માટે થઈને આવ્યો હતો, પણ મારા અસંખ્ય પ્રયાસો તમારી ઉપર કોઈ કામ કર્યા નથી, તમને કામ વ્યાપ્ત થયો નથી, માટે તમે મને પણ જીતી લીધો છે. આવા વચનો નારદ મુનિએ સાંભળ્યા એટલે નારદ મુનિના મનની અંદર અભિમાન આવ્યું કે મેં કામને જીતી લીધો, મેં કામને વશ કરી લીધો. કામને આશીર્વાદ આપી અને નારદ મુનિએ ત્યાંથી રવાના કરી દીધો. કામને ત્યારે કાંઈ કીધું નહીં. અને પછી દેવ ઋષિના મનની અંદર અભિમાન આવ્યું કે મેં કામને જીતી લીધો.
મેં કામને હરાવી દીધો છે, માટે ત્રણેય લોકની અંદર આ વાતની જાણ તો થવી જોઈએ. માટે પ્રથમ કૈલાસ ઉપર જઈ અને શિવજીને આ વાત કરું. હવે કૈલાસ ઉપર જઈ અને શિવજીને આ વાત કરું એવો વિચાર કરી અને નારદ મુનિ છે એ કૈલાસ તરફ આવે છે. કૈલાસમાં આવ્યા એટલે ભગવાન શિવ પોતે પોતાના આસન ઉપરથી ઊભા થઈ અને દેવ ઋષિનું સ્વાગત કરે છે. હવે એક તો અભિમાનની અંદર તો નારદજી હતા જ, અને સામે પાછા શિવજી ઊભા થઈ અને સ્વાગત કરવા આવ્યા એટલે અભિમાનમાં હોય ને ત્યારે માણસને ઊંધું બહુ સમજાય. જેવા શિવજી પોતાના આસન ઉપરથી ઊભા થઈ અને દેવ ઋષિના સ્વાગત માટે આવ્યા એટલે મુનિના મનની અંદર એવો વિચાર આવ્યો કે મેં કામને જીતી લીધો છે, મેં કામને વશ કરી લીધો છે, એટલા માટે થઈ અને સ્વયં શિવજી પણ પોતાના આસન ઉપરથી ઊભા થઈ અને મારું સ્વાગત કરે છે. પછી તો નારદ મુનિને બેસાડ્યા છે. નારદ મુનિએ બધી પોતાની કામલીલાની વાત કરી. પછી શિવજીએ હળવેક દઈ અને નારદ મુનિને કીધું કે હે મુનિ, આપે આ વાત મને ભલે કરી, પણ વૈકુંઠમાં જઈ અને વિષ્ણુ ભગવાનને આ વાત ન કરતા, કારણ કે એ આ વાત તમારી પચાવી નહીં હગે. અને મેં હમણાં કીધું કે બધું ઊંધું સમજાય. એટલે વળી નારદ મુનિના મનની અંદર પાછો એવો પ્રશ્ન થયો, એવો વિચાર આવ્યો કે આ શિવજી મારી પ્રશંસા સાંભળી નથી શકતા, એટલે મને વિષ્ણુ ભગવાનને કહેવાની ના પાડે છે. આવો વિચાર નારદજીને આવ્યો. એટલે મનોમન નારદજીએ નક્કી કરી લીધું કે હવે વૈકુંઠમાં જઈ અને ભગવાનને બધું કેવું છે. એટલે શિવજીને આ બાજુ પ્રણામ કરી અને કૈલાસમાંથી વિદાય લઈ અને સીધા નારદજી છે એ વૈકુંઠની અંદર ગયા. વૈકુંઠની અંદર ગયા, ત્યાં ગયા એટલે ભગવાન વિષ્ણુએ પણ સ્વાગત કર્યું. બેહાડ્યા. બેહીન પછી નારદજીએ પોતાની કામલીલાની બધી વાત કરી. બધી વાત પરિપૂર્ણ થઈ એટલે ભગવાન નારાયણે વિચાર કર્યો કે નારદ મુનિ જે બોલે છે, નારદ મુનિ જે બોલ્યા છે એ અભિમાનમાં બોલ્યા છે, અને અભિમાન રૂપી વૃક્ષ નારદજીના મનની અંદર અંકુર થયું છે, માટે આ વૃક્ષને મોટું ન થવા દેવાય. કોઈ પણ રીતે આ અભિમાન ઓગળે એવી લીલા મારે કંઈક કરવી પડશે. કારણ કે ભક્તો વત્સલ ભગવાન છે, ભક્તોના હિત માટે થઈ અને ભગવાનને કાંઈ પણ કરવું પડે તો ભગવાન કરે છે. હવે ત્યાંથી નારદજી વિષ્ણુ ભગવાનને પ્રણામ કરી અને નીકળી ગયા છે. આ બાજુ ભગવાને પોતાની લીલાની શરૂઆત કરી. જે રસ્તા ઉપર નારદજી જતા હતા એ રસ્તા ઉપર વૈકુંઠથી પણ સુંદર નગરીની રચના કરી. એની અંદર વસનારા લોકો કામદેવને ભોઠા પાડે એવા નર નારી ભગવાને વસાવ્યા. શીલનિધિ નામનો રાજા ત્યાં રાજ કરે, જેની પાસે અસંખ્ય ઘોડા, હાથી, સોનું કાંઈ ઘટે નહીં. આવી જ નગરીની ભગવાને રચના કરી. અને આ નગરી જ્યાં નારદ મુનિએ જોઈ એટલે અંદર જવાની ઈચ્છા થઈ અને નારદ મુનિ છે આ નગરીની અંદર પ્રવેશ કરે છે. અને જ્યાં પ્રવેશ કર્યો એટલે શીલનિધિ રાજાને ખબર પડી કે દેવ ઋષિ મારા આંગણે પધારી રહ્યા છે. એટલે શીલનિધિ રાજા પણ ઋષિના સ્વાગત માટે થઈ અને બહાર આવે છે, ઋષિનું સ્વાગત કરે છે. ત્યારબાદ શીલનિધિ રાજા વિશ્વમોહિની નામે કન્યા લક્ષ્મીજી પણ આ રૂપને જોઈ અને મોહિત થઈ જાય એવું રૂપ કન્યાનું. અને એ કન્યાને લાવી અને નારદજીને બતાવીને કહે છે કે બાપજી, આના સ્વયંવરની તૈયારી ચાલી રહી છે, માટે તમે આના ગુણ દોષ મને જણાવો. અને જ્યાં નારદ મુનિએ આ વિશ્વ મોહિનીનું રૂપ જોયું, રૂપની અંદર એટલા બધા નારદજી મોહિત થયા, પોતે વૈરાગ ભૂલી ગયા છે. જ્ઞાન અને વૈરાગની જેને મૂર્તિ કહેવાય, પણ છતાંય પોતાનો વૈરાગ ભૂલી ગયા છે. પોતે કોણ છે, શું છે એ પણ ભૂલી ગયા છે અને નારદજી મોહિત બન્યા છે. મનની અંદર વિચાર કરવા લાગ્યા છે. મનની અંદર પોતાના આ વિશ્વ મોહિનીના લક્ષણો કે આને જે વર્ષે એ અમર થઈ જાય છે, આને જે વર્ષે એને રણભૂમિની અંદર કોઈ જીતી નહીં શકે, આને જે વર્ષે એ ત્રિલોકનો નાથ કહેવાય છે, આવા બધા લક્ષણો મનોમન વિચારવા માંડ્યા નારદજી. અને ત્યારે નારદજી પછી કાંઈ બોલતા નથી, માત્ર આશીર્વાદ આપી અને ત્યાંથી નીકળી જાય છે. બહાર આવી નારદ મુનિ એક જ વિચાર કરે છે કે કોઈ પણ કારણે
કોઈ પણ ભોગે આ કન્યા મને વરે એવું કંઈક થવું જોઈએ, માટે આમાં મારી મદદ કોણ કરશે? અને ભગવાન વિષ્ણુને યાદ કરે છે, મનોમન ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા માંડ્યા છે. બાબાજી માનસમાં લખ્યું છે કે ઘણી બધી સ્તુતિ કરી અને ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થયા છે. ભગવાન વિષ્ણુ પ્રગટ થયા એટલે નારદ મુનિએ બધી વાત કરી અને નારદ મુનિ ભગવાન નારાયણ પાસે પોતાના રૂપની પણ માંગણી કરે છે અને ભગવાનને કહે છે કે આમાં મારું કલ્યાણ થાય, મારું હિત થાય એવા પ્રયત્નો તમે કરો. અને ત્યારે ભગવાન તથાસ્તુ કહે છે કે આપનું જેમાં હિત હશે, આપનું જેમાં કલ્યાણ થશે એ જ હું કરીશ. તથાસ્તુ કહી અને ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા છે. ત્યારબાદ નારદજીને મનમાં એવો વિચાર આવ્યો કે હવે મારું કામ થઈ જાય છે, કે મને ભગવાન વિષ્ણુનું રૂપ મળી ગયું છે, એટલે હવે એ કન્યા મને જ વર્ષે, બીજા કોઈને વર્ષે નહીં. આવા બધા વિચારો કરી અને સ્વયંવરની અંદર આવે છે. નારદ મુનિ પણ પોતે તૈયાર થઈને આવ્યા છે. બીજા ઘણા બધા રાજાઓ આ સભાની અંદર હાજર છે. સ્વયંવરની વિધિ ચાલુ કરવામાં આવી છે. વિશ્વમોહિની નામક કન્યા હાથની અંદર જયમાળા લઈ અને સભાની અંદર આવે છે. પણ મરકટ બદન ભયંકર દેખી દેહત હૃદય ક્રોધભા તેહી પેલી જ લાઈનની અંદર દેવ ઋષિ નારદ એવો વિચાર કરીને બેઠા હતા કે મને ભગવાનનું રૂપ મળી ગયું એટલે હવે મને એ કન્યા મને જ વર્ષે, એટલે ભગવાને મને રૂપ આપ્યું છે એટલે એમાં તો કાંઈ ખામી છે જ નહીં, માટે પેલી જ લાઈનમાં હું બેહું અને વિશ્વમોહિની આવી અને મને પેલા જયમાળા મને જ પહેરાવી દે, આવો વિચાર કરી અને નારદ મુનિ પેલી જ લાઈનમાં બેહી ગયા. અને જ્યાં વિશ્વમોહિની હાથની અંદર જયમાળા લઈ અને પ્રથમ લાઈનની અંદર જ્યાં આવે છે ત્યાં મરકટ બદન ભયંકર દેહી દેખત હૃદય ક્રોધ તેહી, જ્યાં વાંદરાનું મુખ જોયું વિશ્વમોહિની ક્રોધિત થયા અને પોતાની સખીની સાથે આગળ ચાલી નીકળ્યા છે. અને જ્યાં આગળ ચાલી નીકળ્યા ત્યાં દેવ ઋષિ નારદના મનની અંદર ઘણા બધા વિચારો ફરી વળ્યા કે આવું રૂપ, આવું સુંદર સ્વરૂપ આ મને મૂકી અને આગળ કેમ ચાલી ગઈ, આમ કેમ થયું, તેમ કેમ થયું, ઘણા બધા વિચારો કરવા માંડ્યા. પણ ભગવાન નારાયણ પણ રાજાનો વેશ ધારણ કરી અને છેલ્લે બેઠા છે. ત્યાં જઈ વિશ્વમોહિની નામની કન્યા ભગવાનને જયમાળા પહેરાવે અને ભગવાન એ કન્યાને લઈ અને ત્યાંથી વિદાય થાય. પણ આ બાજુ નારદજીને મનની અંદર એક એવો વિચાર રહી ગયો, મનની અંદર એક એવો કટાક્ષ રહી ગયો કે ભગવાનનું રૂપ હોવા છતાં પણ આ કન્યા કેમ ચાલી ગઈ, શું કામ ચાલી ગઈ? આ બધી જ વસ્તુ, આ બધી જ માયા ભગવાન શિવના બે ગણ જોતા હતા અને ઈ આ સભાની અંદર હાજર હતા. અને એવડા ઈ ગણોએ પછી નારદજીને કીધું કે તમારું મોઢું તો એક વખત દર્પણની અંદર જોવો. અને ત્યારે નારદજી છે એ નદીના કાંઠે આવે છે. નદીના કાંઠે આવી અને પાણીમાં પોતાનું મુખ જોવે છે અને ત્યાં તો વાંદરાનું મુખ દેખાયું. નારદજી અતિ ક્રોધમાં આવ્યા. નારદજી ક્રોધમાં આવ્યા અને શિવના જે ગણો હતા એને પણ શ્રાપ દીધો કે જાઓ, તમે પણ મારી મજાક બનાવ્યો છે, તમે પણ મારી હાંસી કરી છે, એટલા માટે થઈ અને તમે પણ રાક્ષસ બનો અને ભગવાન નારાયણને પણ હું શ્રાપ આપીશ અને કાં તો મરી જઈશ. બીજી વખત જ્યાં પોતાના સ્વરૂપનું દર્શન કરે છે તો એમને મૂળ સ્વરૂપ પોતાનું પ્રાપ્ત થાય છે. પણ ભગવાનની માથે ક્રોધ હતો એટલે જટ વૈકુંઠ જઈ અને ભગવાનને આમ કહું તેમ કહું, કાં તો શ્રાપ આપીશ અને કાં મરી જઈશ, આવો વિચાર કરી અને નારદજી ભગવાનને મળવા માટે થઈ અને વૈકુંઠના રસ્તે જ્યાં હાલ્યા જતા હતા એવામાં અવાજ આવ્યો કે હે દેવઋષિ, આટલા બધા ઉતાવળા થઈ અને ક્યાં જાવ છો? પાછળ ફરીને જોયું ત્યાં ભગવાન વિષ્ણુ પોતે હાજર. હારે જે વિશ્વમોહિની નામની કન્યા હતી, કન્યા લક્ષ્મીજી બધા હારે છે. અને ભગવાન આવા શબ્દ જ્યાં સાંભળ્યા ત્યાં નારદજી અતિ ક્રોધમાં ભરાણા. ભગવાનને ઘણું બધું ભગવાનને કીધું. તુલસીદાસજીએ માનસની અંદર પણ લખેલું છે કે ઘણા બધા દોષ ભગવાનના નારદ મુનિએ બતાવ્યા છે. અને છેલ્લે નારદ મુનિ ક્રોધમાં આવી અને કહે છે કે જાઓ
પૃથ્વી લોકની ઉપર તમે પણ મનુષ્ય દેહ ધારણ કરો અને હું એક સ્ત્રીની પાછળ જેમ ભટકો છું એમ તમે પણ સ્ત્રીના વિરહમાં તમે પણ ભટકશો અને મારું મોઢું તમે વાંદરાનું બનાવ્યું હતું એટલે વાંદરા જ તમારી મદદ કરશે, મનુષ્ય કોઈ તમારી મદદ નહીં કરે. આ મારો શ્રાપ છે. હવે દેવ ઋષિનો શ્રાપ ભગવાને મસ્તક ઉપર ચડાવ્યો, પોતાની લીલા હંકેલી અને જેવી લીલા હંકેલી એવો ભગવાન બધી લીલા જ્યાં હંકેલી ત્યાં નારદ મુનિનું અભિમાન ઓગળી ગયું. બે હાથ જોડી અને નારદ મુનિ ભગવાનને કહેવા માંડ્યા છે કે ભગવાન મારી ભૂલ થઈ ગઈ, તમે જે કાંઈ પણ કર્યું છે એ મારા કલ્યાણ માટે થઈ અને કર્યું છે, પણ મારાથી ભૂલથી તમને શ્રાપ દેવાઈ ગયો, માટે હવે આ શ્રાપનું મને નિવારણ કાંઈક આપો. એટલે ભગવાન વિષ્ણુએ નારાયણે કીધું કે દેવ ઋષિ તમારા શ્રાપનું નિવારણ તો કાંઈ નથી કરવાનું, પણ મૃત્યુલોકની ઉપર તમે જઈ અને મારા આગમનની તમે રાહ જુઓ અને પ્રભુ ભજન કરો. માટે નારદજીના એક શ્રાપના કારણે પણ ભગવાન રામને આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરવો પડ્યો હતો. ગૌસ્વામી તુલસીદાસજી પણ રામચરિત્ર માનસની અંદર લખે છે કે ભગવાનને નારદ મુનિનો શ્રાપ લાગ્યો હતો, એટલા માટે થઈ અને ભગવાનને મનુષ્ય દેહ ધારણ કરવો પડ્યો અને સીતાજીનું હરણ થયું અને સીતાજીના વિરહની અંદર ભગવાનને રખડવું પડ્યું છે.